અમરેલીના તરગોડ ગામની પ્રાથમિક શાળાને તાળાબંધી કરવામાં આવી। શાળામાં બાળકો પાસે કામ કરાવવાનો વિડીયો સામે આવતા વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે। 2 દિવસ પહેલા સ્કૂલમાં બાળકો પાસે મજૂરી કામ કરાવવાનો વિડીયો વાયરલ થયો હતો। તેમ છતાં શિક્ષણ વિભાગે કોઈ કાર્યવાહી ન કરતા વાલીઓમાં નારાજગી જોવા મળી રહી છે। રોષે ભરાયેલા વાલીઓએ તરગોડ ગામની શાળાને તાળાબંધી કરી। સાથે જ શાળાના આચાર્યની બદલી ન થાય ત્યાં સુધી બાળકોને શાળાએ ન મોકલવાની ચીમકી ઉચ્ચારી। स्कूल में बनवा मोकले तो काम करावे, काम करता जोया एटले विडियो उतारीने बधा गाम लोग भेगा थया छे। आजथी ताळाबंधी करवामां आव्युं छे। आचार्य भावनाबेन आजथी नहीं जोईए। अमारे तो घरे नहीं काम करता, कशुं नहीं। अमे तो घरे आवीए तो कहे छे के छोकरो चालू काम करवा तो कि बी नहीं काम करता। तो निशाळमां आवे तो पछी आवी रीते केवी रीते काम करी व्या? आ तो काम करावा छे व्या, भणवा छे के पछी काम करावा छे? अमारी मांगणी है तमने એટલે અમારે એટલી મજબૂરી છે અમારી કે ગામમાં જે હોય તે પણ ભાવનાબેન અમારે તો જોઈ નહીં। તમને જે ભાવનાબેન આચાર્ય છે ને એ સ્કૂલમાં છોકરાઓ જોડે કામ કરાવે અને મટ્ટીનું કામ અને આ તે બધું કરાવે। એટલે અને મારો છોકરો બી મેં અહીંયા શિક્ષણ નથી સારું અમારી શાળામાં, એટલે મેં કોશિંદ્રા ભણવા મૂક્યો છે એના કારણે જ। હવે ગામ લોકો મળી પછી સાથે મળીને બધા નિર્ણય કર્યો કે ખરેખર આ વસ્તુ આ કૃત્યો ચાલશે નહીં, એટલે ગામ લોકો મળીને આજે શાળાને તાળાબંધી કરી છે। હવે તમામ ગામના લોકો, આગેવાનો, વડીલો, મિત્રો એક જ વાત કહે છે કે ખરેખર અમારે આ આચાર્યશ્રીની બદલી જોઈએ છે। આચાર્યશ્રીની બદલી થાય તો જ અમે આ શાળા ખોલીશું। ગામ લોકોની રજૂઆત છે કે ભાઈ બાળકો સાથે જે કામ કરાવે છે એ અન્વયે અમારી રજૂઆત છે કે ભાઈ આ પ્રકારનું કામગીરી બંધ થાય અને એના માટે યોગ્ય કાર્યવાહી થઈ એમની માંગણી છે। એ માટે એમને નિવેદનો અમે લેવાના છે અને શાળાના શિક્ષકોના પણ નિવેદન લેના છે, જે અમે વડી કચેરી પહોંચતા કરવાના છે। પંચમહાલ જિલ્લામાં ગુંદી તાલુકાની રચનાને લઈ ધારાસભ્ય નિમિષાબેન સુથાર અને જિલ્લા પંચાયત પ્રમુખે કલેક્ટરને રજૂઆત કરી। ગુંદી તાલુકાની અલગ રચનામાં ગોધરા તાલુકાના ગામોનો સમાવેશ ન કરવા મુદ્દે લેખિત અને મૌખિક રજૂઆત કરાઈ। જોકે નિમિષાબેન સુથારે રજૂઆત અંગે સ્પષ્ટતા કરવાનું ટાળ્યું। ઘોગંબા, ગોધરા અને દેવગઢ બારિયા તાલુકાના 80 થી વધુ ગામનો સમાવેશ કરી ગુંદી તાલુકાની અલગ રચનાની માંગ સાથે મુખ્યમંત્રીને દરખાસ્ત કરાઈ છે। ત્યારે વહીવટી તંત્રએ પણ તાલુકાની સંલગ્ન ગામ પંચાયતોમાં 7 દિવસમાં ઠરાવ કરાય તેવો ટીડીઓને પત્ર કર્યો છે, જેને અનુલક્ષીને ધારાસભ્ય નિમિષાબેન સુથારે કલેક્ટરને રજૂઆત કરી છે। વિષય અમારો જે હતો વિસ્તારનો મેં રજૂઆત કરી છે પ્રમુખ સાહેબને, અમારા મત ક્ષેત્રના બધા એ વિશે મારે કોઈ અત્યારે વાતચીત કરવી નથી। મારા મત ક્ષેત્રનો જે પણ પ્રશ્ન હોય એ પ્રશ્ન માટે કલેક્ટર સાહેબને મળવા આવ્યા હતા અને એનું નિરાકરણ થાય એની માટેની રજૂઆત હતી। સમાચાર કચ્છથી ભુજના કંઢેરાઈ ગામે પહોંચી એનડીઆરએફની ટીમ બોરવેલમાં ફસાયેલી ઇન્દિરાનું રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે। છેલ્લા 17 કલાકથી ઓપરેશન ચાલી રહ્યું છે। બીએસએફ અને એનડીઆરએફની ટીમ ખડેપગે છે। 500 ફૂટ ઊંડા બોરવેલમાં ઇન્દિરા ફસાઈ છે, જેનું રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે। કચ્છમાં બોરવેલમાં ખાબકેલી ઇન્દિરાને બચાવવા માટે અભિયાન તેજ કરવામાં આવ્યું છે। કચ્છના ભુજના કંઢેરાઈ ગામની આ ઘટના, બોરવેલમાં યુવતીને ઓક્સિજન મળી રહે તેની પણ વ્યવસ્થા કરાઈ છે। બોરવેલ પાસે 6 ઓક્સિજનના બાટલા મંગાવવામાં આવ્યા। 600 ફૂટ ઊંડા બોરવેલમાં યુવતી ઇન્દિરા ફસાઈ છે। 18 વર્ષની યુવતી ઇન્દિરા જે વહેલી સવારે આ બોરવેલમાં ફસાઈ હોવાની પ્રાથમિક વિગતો પ્રાપ્ત થઈ છે। બોરવેલમાં કેમેરા મોકલી ઇન્દિરાની શોધ થઈ રહી છે। વહેલી સવારે બોરવેલમાં ઇન્દિરા ખાબકી હતી। ન્યૂઝ 18ની ટીમે યુવતીના પરિવારજનો સાથે પણ વાતચીત કરી તો તેના ભાઈનું કહેવું હતું કે ભાઈની દીકરી અને ઇન્દિરા બેઓ શૌચ માટે બહાર ગયા હતા અને ત્યારબાદ દીકરી તો આવી ગઈ પરંતુ ઇન્દિરા ન આવી, જે બાદ જ્યારે બોરવેલમાંથી બૂમો સંભળાઈ તો એ લોકોને ખબર પડી કે ઇન્દિરા બોરવેલમાં ફસાઈ ચૂકી છે। ભુજ તાલુકાના કંઢેરાઈ ગામે આજે વહેલી પરોઢે 5 વાગ્યાની આસપાસ બોરવેલમાં યુવતી ખાબકવાની ઘટના બની હતી। ત્યારે ગાંધીનગરથી એનડીઆરએફની ટીમ છે તે હાલ ઘટના સ્થળે પહોંચી છે। જે રીતે આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે વહેલી સવારથી જે રેસ્ક્યુની ટીમ છે ગાંધીનગરની તેની રાહ જોવાતી હતી। ત્યારે હાલ જે આ ટીમ છે તે કંઢેરાઈ ગામ પાસે છે તે પહોંચી છે અને રેસ્ક્યુની કામગીરી છે તે વાત કરી છે। જે રીતે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે ગાંધીનગરની રેસ્ક્યુની ટીમ છે તે હાલ ઘટના સ્થળે પહોંચી અને તે યુવતી અંદાજે 490 ફૂટ
ઇન્ડિજેટ પૈસા છે તેને બચાવવાની કામગીરી છે તે હાથ ધરવામાં આવે છે. જે રીતે એનડીઆરએફના જવાનો છે તો તેઓ પોતાના જે એડવાન્સ ઇક્વિપમેન્ટ છે તેઓ કાઢી રહ્યા છે અને યુવતીને છે તે બચાવવા માટેના પ્રયાસો છે તે હાથ ધરવામાં આવ્યા છે. પછી વાત કરીએ તો વહેલી પરોઢે 5:30 થી 6 વાગ્યાની આસપાસની ઘટના છે. હાલ છે તે એનડીઆરએફની સાથે મળીને ત્યાં કામગીરી છે તે કરવામાં આવી છે. જે રીતે પ્રયત્નો કરી રહ્યા છે કે ગાંધીનગરની જે એનડીઆરએફની ટીમ છે તેના દ્વારા યુવતીને બહાર કાઢવાના પ્રયત્નો છે તે હાલ હાથ ધરવામાં આવ્યા છે. એટલે ચોક્કસથી કહી શકાય કે વહેલી તકે યુવતીને હાલ હવે બહાર કાઢવામાં આવશે તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે. રાહુલ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, કચ્છ. ગુજરાતમાં નકલીમાં વધુ એક નકલી અધિકારીનો વધારો થયો હતો. નવસારી પોલીસે સીએમઓ કાર્યાલયનો નકલી કર્મચારી ઝડપી પાડ્યો. સીએમઓ કાર્યાલયનો કર્મચારી કહીને નવસારી પ્રાંત અધિકારીને જમીનનું કામ પતાવી આપવા ફોન કરતો હતો. નવસારીની ગણેશ સિસોદરા ગામની જમીનના વિવાદનો ફરિયાદી સીએમઓ કાર્યાલયમાં આવ્યો હોવાનું જણાવી ફોન કર્યો હતો. પ્રાંત અધિકારીને શંકા જતા તપાસ કરાવી તો એવો કોઈ અધિકારી જ ન હોવાનું સામે આવ્યું. પ્રાંત અધિકારી જનમ ઠાકોરે પોલીસ ફરિયાદ કરતા પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને પકડી પાડ્યો. પોલીસે બારડોલીના મઢી વાંસકોઈના નિતેશ ચૌધરીની ધરપકડ કરી. એમણે ખબર પડી કે આ જે ઈસમ છે વિનીત ચૌધરી એ ખરેખર કોઈ મુખ્યમંત્રી શ્રીના કાર્યાલયનો કોઈ ઈસમ નથી, એ કોઈ બીજો જ માણસ છે. એ બાબતે ખરાઈ કરી આવતા એમણે આજરોજ નવસારી રૂરલ પોલીસ સ્ટેશનમાં આવીને આજે નિતેશભાઈ વનાભાઈ ચૌધરી રહે બાવડી ફળ્યું એ બાબતેની ખોટું છે એવું જણાય આવતા એના વિરુદ્ધમાં આજરોજ ફરિયાદ આપેલ છે. એટલે મારી ફરિયાદના આધારે એ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી, અટક કરી અને ત્યારબાદ અત્યારે ગુનો દાખલ થયા બાદ આગળની કાર્યવાહી અત્યારે પોલીસ હાથ ધરી રહી છે. આણંદ મહાનગરપાલિકામાં કરમસદનો સમાવેશ કરાતા વિરોધનો